આજે પણ આ સમાજમાં એવા અનેક લોકો છે જેમને ભૂખ જેટલું ભોજન નથી મળતું, અને બીજા એવા પણ છે જેમની પાસે ભૂખ કરતા વધારે ભોજન છે. હું ગરીબ છું એ કોઈ પાપ નહીં, હું આદિવાસી છું એ કોઈ અપરાધ નહીં. 50 વર્ષ સુધી હું કોણ, મારા બધા કોણ તન તોડ મહેનત વાળા બની રહ્યા, અને પરિણામ તોય અધૂરું. મને મારું જીવન સ્વમાનભેર જીવવાનો હક નહીં. ગુજરાતના પંચમહાલ જિલ્લાનું આ નાનકડું ગામ બોરસાગર, તાલુકો ઘોગંબા, અને આ બાળાપોટ હલવનારા છે બોરસાગર ગામના એક સામાન્ય આદિવાસી વૃદ્ધ ખેડૂત નાગજી દાદા, જેમનું જીવન એટલે એક દિવસના મરણિયા સંઘર્ષની સાચી કહાની. 5.5 કરોડની વસ્તી ધરાવતા ગુજરાતમાં વસતા 75 લાખ આદિવાસીઓમાંના એક નાગજી દાદા. પણ દૂર ક્યાંક કોઈક તો એવું હતું કે જે તેમને સાંભળી રહ્યું હતું અને પરિવર્તનની તૈયારીમાં લાગેલું હતું. જ્યાં સુધી ગરીબના બોજ વચ્ચે જીવવાનું, અરે બહાર આવવું છે, માથું ઊંચા કરીને ઉભા થવું છે. અને એમાં આ સાથ સહકાર સરકાર આપણે આંગળી પકડીને આપવા માંગે છે. સ્વર્ણિમ પરિવર્તન આ સોનેરી વખત આવ્યો, મેળે ચડીને આવ્યો. હા દીકરા, અમારો આ મેળો આવે ને ત્યારે હાઉ ને હંધુય આપતો જાય, પછી અમારે બીજું જોઈએ શું? આવું પરિવર્તન કાં તો કોઈ ચમત્કાર જ કરી શકે, કાં તો અમારો ગરીબ કલ્યાણ મેળો. ગરીબ કલ્યાણ મેળો, પ્રયત્ન, પુરુષાર્થ અને પરિણામ. 4-6 મહિનાના ટૂંકા ગાળામાં 350 ગરીબ કલ્યાણ મેળા, 45 લાખ જેટલા લાભાર્થીઓને સીધી મદદ, અને મદદ પણ ઓછી નહીં, 45 અબજ રૂપિયા. એક ઘર ખુલ્લી પડ્યા છે. ગરીબના ઝૂંપડે જેને સર્વે કર્યો હશે, એને મળવા પાત્ર યોજનાઓ શોધી હશે, એના માટે બજેટની જોગવાઈ વસ્તુઓનું મેળવી એમને કાર્યક્રમ સુધી લઈ આવવા અથાગ પરિશ્રમ. કોના માટે? ગરીબોનું કલ્યાણ. આ ગામમાં પહેલા પણ યોજનાઓના ઘોડાપુર આવ્યા હશે, પણ પરિસ્થિતિ તો રહી એ જ. એટલે જ 60 વર્ષ જૂની યોજનાઓની નિષ્ફળતાઓને નાથવા અને વચેટિયાઓને નાબૂદ કરવા માટેની ઝુંબેશ ઉપાડવામાં આવી. હવે પોતાના અધિકારોને પામવા માટે એક પણ આદિવાસીને ન તો કોઈની મધ્યસ્થી સહન કરવાની હતી, ન તો ફાઇલોના ફેરા કરવાના હતા. હવે ગરીબ કલ્યાણ મેળો અને દરેક આદિવાસી આવ્યા સામોસામ, અને ફાયદો પહોંચ્યો હાથોહાથ. રોગચાળો 60 વર્ષ જૂનો છે. આ 60 વર્ષ જૂના રોગચાળા ઉપર આ ગરીબ કલ્યાણ મેળાની દવાનો સ્પ્રે એવો ચાલ્યો છે કે પેલું મચ્છર તરફડે ને એમાં વચેટિયાઓ, આ દલાલો, આ કટકી કંપની, આ ભીસા કાતરો, આ બધા તરફડવા માંડ્યા. રાજ્યના 43 તાલુકા અને 12 જિલ્લાઓની આ જંગી યોજના માનવામાં જ ન આવે કે સરકારનું દરેક ડગલું એ આવડી મોટી છલાંગ બની રહેશે. સરકારો આવે જાય, વાતો બધા જ કરે, પણ જમીનનો હક ના આપે. આ ન્યાય શા માટે? ભાઈઓ બહેનો, આજે આ એક શમિયાણાની નીચે 1000 આદિવાસી ભાઈઓને એને જમીનનો હક આપવાનો છે. જંગલની જમીનનો હક. અરે નાગજી દાદા તો એટલી હદે હરખાઈ ગયા હતા કે આ યોજનાઓને તો પોતાના ઘરના સભ્યો જ માનતા. દીકરા, આ ગરીબ કલ્યાણ મેળો ઈ તો અમારા ઘરનો પ્રસંગ છે, પ્રસંગ. આ વાળ કાળા મટીને ધોળા થયા ને એટલા વખતમાં પહેલી વાર કોઈ યોજના સામે ચાલીને ઘેર આવી છે. આ સરકારી અધિકારીઓએ અમારા ગામે ગામ આવીને આમ ગરીબોને હોધ્યા, ઓળખ્યા, અને કોને કઈ યોજના લાગુ પડે ને એની યાદી બનાવીને જાહેરમાં મૂકી ને જો ગામે ગામથી વાવડ આવતા થયા છે કે દરેક તાલુકામાં ઠેર ઠેર રસ્તાઓ અને મકાનો ઊભા થઈ ગયા છે. અને ગુજરાતના આખા આદિવાસી પટ્ટા માટેની વનબંધુ કલ્યાણ યોજના તો ખરી જ. રૂપિયા 15,000 કરોડની જંગી રકમ
સીધી ગરીબ આદિવાસીઓના હાથમાં અને જીવન જરૂરિયાતની તમામ સગવડો તેમના ઘરે પહોંચાડતી ક્રાંતિકારી યોજના વનબંધુ કલ્યાણ યોજના, જેમાં સમાવેશ થયો છે 5 લાખ પરિવારો માટે ગુણાત્મક નિરંતર રોજગારી, ગુણાત્મક શિક્ષણ તથા ઉચ્ચ શિક્ષણ પર વિશેષ ભાર, આદિવાસી ક્ષેત્રોના તાત્કાલિક આર્થિક વિકાસ પર ભાર, દરેકને માટે સ્વાસ્થ્ય સુવિધાઓ, દરેકને માટે મકાનની સુવિધાઓ, દરેકને માટે સ્વચ્છ પીવાલાયક પાણી, સિંચાઈની સુવિધાઓ, ઓલ વેધર રોડ કનેક્ટિવિટી અને વીજળીની સાર્વત્રિક ઉપલબ્ધતા. આદિવાસી યુવા મૂડીને જ સૌ પહેલું પ્રાધાન્ય આપીને એને વિકાસની હરોળમાં સૌથી પહેલાં મૂક્યા. આવા હજારો યુવાનોમાંના એક છે આપણા પ્રદીપ ઠાકુર. પ્રદીપ ઠાકુર એટલે ગરીબ કલ્યાણ મેળાની સફળતાનું જીવતું જાગતું ઉદાહરણ. જ્યાં રોજગારી મળતી ત્યાં જતો રહેતો, 2-5 રૂપિયા 2-5-10 રૂપિયા જે મળતા એના પર દિવસ કાઢતો હતો. તેમાં હું મારા ફેમિલીને પૈસા પહોંચાવી ન શકતો હતો. પછી હું આમાં અપ્લાય કર્યો, કુટીર ઉદ્યોગમાં અપ્લાય કર્યું. ત્યારબાદ મને ગરીબ કલ્યાણ મેળામાં લોન મળી, 1,80,000 રૂપિયાની સહાય મળી. ત્યારબાદ હું મારા પ્રમાણે આ બધા કમ્પ્યુટર ક્લાસીસ ચાલુ કર્યા, શોપ ચાલુ કરી, કમ્પ્યુટર સેલ્સ કરું છું, સર્વિસ કરું છું. અને આગળની સરકારના સમયે સરકારને એ યુવાનો પર ભરોસો નહોતો કે આગળ વધી શકે, પણ મોદી સરકારે જે અમારા માટે કર્યું છે એ બહુ મોટું કર્યું છે. સહાયનો ધોધ પણ મારે મન વાત એનાથી પણ કંઈક આગળ છે. આ ગરીબ કલ્યાણ મેળામાં માત્ર સહાયનો ધોધ નહીં, શક્તિનો ધોધ વહી રહ્યો છે. અને આ લાખો ગરીબ પરિવારોની શક્તિનો અહેસાસ સમગ્રતયા સરકારને થાય, સમગ્રતયા રાજ્યને થાય અને પ્રત્યેક ગરીબને થાય કે આપણે શક્તિનો ભંડાર છીએ, આપણે ધારીએ તો પરિવર્તન લાવી શકીએ. આ સંદેશ આપવાની તાકાત આ ગરીબ કલ્યાણ મેળામાં. અરે આ ગરીબ કલ્યાણ મેળાએ તો સાવ અભણ એવા નાગજી દાદાને આ યોજનાના નિષ્ણાત અધિકારી બનાવી દીધા છે અને સમજાવે છે પણ પાછા નિષ્ણાતની જેમ. દીકરા, શિવજીની જટામાંથી ગંગાજી ધરતી પર ઉતર્યા ને, અને નાની મોટી બધી નદીઓ જેમ ગંગાજીમાં ભળી ગઈ ને, એમ જ સરકારના અનેક નાના મોટા એકમો, વિભાગો જેવા કે ખેતીવાડી, સિંચાઈ વિભાગ, તેમજ સારામાં સારી ખાતર, વીમા કંપનીઓ, એ બધાનો સમન્વય થયો આ એક જ મેળામાં. અને એ દરેકે પોતાના ભાગની જવાબદારી ઉપાડી અને ગરીબ ખેડૂતના ખેતર અને જીવન બે હરિયાળા કરી આપ્યા. પહેલા અમે આગળ ખેતી કરતા હતા, એમાં અમે લાગડી ને ભાત ને આમ ખેતી કરતા હતા. કોઈ છોકરા બીમાર પડે તો લોકો જોડે અમે પૈસા ઉછીના વ્યાજ પર લેતા હતા ને એ રીતે અમારું ચાલતું હતું આગળનું. આ અમારા ગરીબ કલ્યાણ મેળો હતો, ત્યાં અમે ગયા, ત્યાં અમને થોડીક માહિતી આપી, અમારે ત્યાં સર્વે કરવા આવ્યા. એ પ્રમાણે અમે અત્યારે ખેતી કરી છે ને અમને લાગે છે કે એમાં અમને 2 પૈસા મળે એવું ખાતરી છે. એક વખત એવો હતો કે મા બાપો સામે ચાલીને છોરાઓને કહેતા કે મેલ ખેતીમાં લાલભાઈ ને લાગી જા હુરત જઈને હીરા ગહવા, નહીતર તારા છોરા ભૂખે મરશે ભૂખે. અને અત્યારે જુઓ, હા ગરીબ કલ્યાણ મેળાની મદદથી આવા કેટલાય છોરા મા ભમ પાછા ફરી રહ્યા છે અને પોતાના આખા કટમને ખુશાલ બનાવી રહ્યા છે. અને જોતામાં તો કેટલું બદલાવા માંડ્યું. આ આપણા કાચા ખોયડામાંથી પાક્કા મકાનો થયા, નામ પૂરતા એવા શાળાઓના નાનકડા છૂટા છવાયા મકાનોમાંથી આજના જમાનાના સ્કૂલના બિલ્ડિંગો બન્યા. આ ખોબા જેવડી કાચી પગદંડીમાંથી પાક્કા રસ્તા બન્યા. માથે બેડલા લઈને માઇલો દૂર જતી આપણી મા દીકરીઓના રહોડા સુધી પાણી પહોંચ્યું. આપણા દીકરા દીકરીઓ સુધી વધુ ભણતર અને વિદેશો સુધી આપણા બાળકો પહોંચ્યા. નોંધાનો આધાર કોણ? ગરીબોનું ભેલી કોણ? ભાઈઓ બહેનો, ગાંધીનગરમાં એવી સરકાર છે જે નોંધાનો આધાર છે, ગરીબોની ભેલી છે, આપણા સુખ-દુઃખના સાથી છે. ગરીબ કલ્યાણ મેળો દયાની દાવત આપવા નથી આવ્યો, ગુજરાન પૂરું પાડવા નહીં,
ગુજરાન ઊભું કરવા આવ્યો છે. માત્ર ખેતી પર જ ન નભી શકતા વિસ્તારો અને લોકોને અન્ય તકોની ભરમાર આપવા આવ્યો છે. એને જેમાં રસ હોય એના માટેની એને તાલીમ આપી. પહેલા 2000 રૂપિયા કમાતો હોય તો 5000 કમાતો થાય એની ચિંતા કરી. ગરીબ કારીગરો વર્ષોથી કઈ કામ કરતા હોય તો એને આવડત હોય, કૌશલ્ય હોય, પણ એનો માલ ન વેચાતો હોય તો સરકારે એની પણ ચિંતા કરી. સરકારના કરોડો રૂપિયા ખર્ચીને બજાર ઉભા કરે. અરે આ આદિવાસીઓને તો સરકારે ભેંસો આપીને પોતાના જીવન નિર્વાહનો ભરોસો આપ્યો અને પોતાની ડેરી ઊભી કરવાની પ્રેરણા અને માર્ગદર્શન આપ્યા. આપણી આદિવાસી પ્રજાને આરોગ્યની આટીઘૂટીઓ ક્યારે સમજાતી પણ નહોતી ને છેક છેવાડાના માનવી સુધી સ્વાસ્થ્યની જડીબુટી પણ સરકારે પહોંચાડી. ભાઈઓ બહેનો, બાળક જન્મે મૃત્યુ પામે ત્યાં સુધી આ સરકાર એની ચિંતા કરતી હોય છે. આપણે કલ્પના નહીં કરી કે જ્યાં નિશાળે ભણવા જનાર બાળકથી માંડીને કોલેજ સુધી ભણતો હોય આ દરેક બાળકનો વીમો આ સરકારે ઉતાર્યો છે. અને બાળકને કાંઈ થઈ જાય તો એના કુટુંબને 50,000 રૂપિયા મળે એની વ્યવસ્થા સરકારે કરી. આ ગરીબનું બાળક એના આરોગ્ય પરીક્ષણ કરાવે અને આરોગ્ય પરીક્ષણની અંદર વર્ષે 3 લાખ બાળકો એવા મળે છે કે જેમને આંખે નંબર આવ્યા હોય છે. આ 3 લાખ બાળકોને ચશ્મા આપવાનું કામ ગાંધીનગરથી મારી સરકાર કરે છે, જેથી કરીને તમારા બાળકને વાંચવા લખવામાં તકલીફ ન પડે. મહિલાઓ અને બાળકોના કાયમી સારા સ્વાસ્થ્ય એ તો ગરીબ કલ્યાણ મેળાના પ્રથમ પ્રાધાન્ય છે. કારણ કે એ જ તો છે વિકાસની સાચી મંજિલ. એની સાથે સાથે વધી રહી છે પરિવારની આવક. સાચી દિશામાં કરી સતત મહેનત અને ખુશીઓથી વધાવ્યા આ વનબંધુઓના જીવતર. અમારા પાસે પૂરતી જમીનો ન હતી અને પૂરતા સાધનો પણ ન હતા, જેથી કરીને કામ કરવાનું મુશ્કેલ પડતું હતું. ગરીબ કલ્યાણ મેળામાં તો અમારા માટે કીટ મળી, પછી એન્ટ્રી પોઈન્ટના સાધન, માલકી માટે કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા, એમ તેમ બધી સહાય કરવામાં આવી. હવે અમે બધા મળીને કામગીરી અહીંયા સારી રીતે કરીએ છીએ, જમીન મળે છે. આવીને આવી મોદી સાહેબ ગરીબ કલ્યાણ મેળા યોજતી રાખે એવી અમારી આદિવાસીઓની વિનંતી છે. આ ગામડાઓમાં અમે લોકોને કહેતા સાંભળ્યા હતા કે દીકરી એટલે સાપનો ભારો, પણ આ જ આદિવાસી દીકરીઓને આ દુનિયામાં તેમના જન્મ લેવાના અધિકારથી માંડીને આરોગ્ય, શિક્ષણ, કેળવણી અને ત્યાં સુધી કે તેના મામેરા અને સુવાવડનો ખર્ચ પણ આ સરકાર યોજનાના ભાગરૂપે પૂરા પાડી રહી છે. જ્યારે નારી શક્તિ પાસે આટલી બધી શક્તિઓ આવી જાય પછી તેને આત્મનિર્ભર બનતા કોણ રોકી શકવાનું હતું? ગરીબ બહેનો 10 બહેનો, 12 બહેનો, 15 બહેનો ભેગી થાય, સખી મંડળ બનાવે, 1-1 રૂપિયો, 2-2 રૂપિયા રોજની બચત કરે. એ બચત કરીને 6 મહિના બરાબર વહીવટ સંભાળે અને સરકારને ભરોસો પડે તો સરકાર એને જેટલા રૂપિયા ભેગા કરવાના કરતા અનેક ગણા વધારે રૂપિયા એને સામે ચાલીને સરકાર આપે. અમે તાલીમ પહેલાં અમારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. અમને ઘર ચલાવવા માટે, અમને છોકરા ભણવા માટે કે પછી અમે કોઈ બીમાર ત્યારે અમને પૈસા નહોતા મળતા તો અમે પૈસા બીજી જગ્યાએથી વ્યાજે લેતા હતા. અમને વઘઈ ખાતે કુલ સખી મંડળ 60 બહેનો એમઓડીની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમથી અમને ખૂબ જ ફાયદા થયા. બહેનોને અમે રોજીરોટી મળી રહી છે. ગુજરાત સરકારના અમે આભારી છે. અમારા જેવા ડાંગી બહેનોની મોદી સાહેબે ખૂબ જ સંભાળ લીધી છે. જેવી રીતે એક ભાઈ બહેનની સંભાળ લે છે, જેમ પિતા એક પુત્રીને લે છે, એવી રીતે અમને સહાય મળી છે. માટે અમે મોદી સાહેબનો ખૂબ જ આભાર માનીએ છીએ. આ આદિવાસીઓની એક સાંધીને 13 નહીં 23 તૂટે તેવી પરિસ્થિતિનું મૂળ શું? જવાબ પણ સરકારે જાતે જ શોધ્યો અને આ કારણના મૂળ સુધી પહોંચ્યા, એટલે કે શિક્ષણ. ગામડાઓમાં અત્યાધુનિક શાળાઓનું નિર્માણ, કન્યાઓ માટે આગવી નિવાસી શાળાઓનું નિર્માણ, બસ ટ્રાન્સપોર્ટની સુવિધા, શાળામાં બાળકો અને શિક્ષકોની નિયમિત હાજરી પર ભાર, સાયન્સ અને ટેકનોલોજીનું પણ આદિજાતીય વિસ્તારોમાં ખેડાણ, તાલુકે 158 પ્રાથમિક તેમજ ઉચ્ચતર શાળાઓ, 2 નવા કૃષિ મહાવિદ્યાલયો અને 3 નવા એન્જિનિયરિંગ મહાવિદ્યાલયોની સ્થાપના, કોમ્પ્યુટર તાલીમ કાર્યક્રમો,
અને વ્યવસાયિક તાલીમ કેન્દ્રો, તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ ભણતર માટે વિદેશમાં મોકલવાની પણ સવલતો, 32 આઈટીઆઈ. આ સહાય મળ્યા તે પહેલાંની પરિસ્થિતિ અમારી ખૂબ જ વિકટ હતી. અમારે કામ કરવું હોય તો બીજા બહાર ગામે જવું પડતું, એટલે કે અમારે ત્યાં પોરા બાળકોને સાથે લઈ જવું પડતા હતા, જેથી કરીને અમે ત્યાં શાળાએ કોઈ બીજું ત્રીજું ભણાવીને અમે સાથે લઈ જતા કામ પર. ગરીબ કલ્યાણ મેળામાં વનબંધુ કલ્યાણ યોજનાની અંદર અમને કાજુ પ્રોસેસિંગ યુનિટ આપવામાં આવેલ છે, અને એ દ્વારા અમારા જે કંઈ પૈસા રૂપિયા આવે છે એમાંથી અમારો ઘરનો ખર્ચ પણ ચલાવે છે. તો મોદી સાહેબનો મારે ખૂબ ખૂબ એનો આભાર માનવો છે, જેથી આવા ગરીબ કલ્યાણ મેળા અવારનવાર થતા રહે અને આવી યોજના પણ અવારનવાર આવતી રહે એવી અમારી આદિવાસી લોકોની આશા. અને આમ શિક્ષણને પામીને સપનાનું આ પામવાની શરૂઆત. કાલે ઉઠીને આ જ ગામનો કોઈ દીકરો પાયલટ બનીને પાછો આવે તો નવાઈ ના પામતા. અને ગરીબ કલ્યાણ મેળો એ પાછો લોકશાહી મેળો, એ ભેદભાવ નથી જોતો અને લગભગ તમામ વર્ગોના લોકોને આવરી લે છે, જેમાં ગરીબી રેખાની નીચેના લોકો, વનવાસીઓ, દલિતો, બક્ષીપંચ તથા અન્ય પછાત વર્ગો, મહિલાઓ, વિધવાઓ, વિકલાંગ લોકો તેમજ વૃદ્ધ નાગરિકો બધા એનો સમાવેશ થાય છે. સામાન્યમાં સામાન્ય માનવીમાં એક આત્મવિશ્વાસ પેદા કરવો છે, એક શક્તિનું જાગરણ કરવું છે, એક ચેતના જગાડવી છે. જાઓ, આ ગરીબી સામે આપણે જીતી શકીએ. તું અહીંયા અભ્યાસ કરવા આવે છે ને દીકરા, તો અભ્યાસ કર આ ગામની ખુશાલીનો. અરે આ ઉગી નીકળતી વાવેતરનો, આ હડિયાપટ્ટી કરતી દીકરીઓનો, ને ઢોર ઢાખરની ઘંટડીઓ ને વહેતા નીરનો, અરે આ શાળાના મેદાનનો, આ ખૈડા શરીરમાં જાગેલી જવાનીનો ને આ આવનાર પેઢીના ભવિષ્યનો. ગયા વર્ષે સરકાર તરફથી વિદેશમાં ઉચ્ચ ભણતર માટે મોકલવામાં આવેલા 15 તેજસ્વી વિદ્યાર્થીઓમાંથી એક હતો નાગજી દાદાનો પૌત્ર રાજવીર, જે વિદેશમાં ડંકો વગાડીને આવ્યો છે પોતાની પ્રતિભાનો, આખા એ ગુજરાતનો અને ખાસ કરીને તો ગુજરાત સરકારનો. ₹350 ગરીબ કલ્યાણ મેળા દ્વારા 45 લાખ લાભાર્થીઓને ₹4,500 કરોડની માતબર સહાય. આદિજાતિના વિકાસના આ પથરાળ રસ્તે છેક સુધી જો કોઈ ચાલ્યું છે તો એ છે ગુજરાત સરકાર, જેણે આપ્યા છે આ અનસુયાબેનને સીવણ મશીન, આ કલ્પેશ જાદવને બ્લાઇન્ડ કીટ, સુમિત્રાબેનને કુંવરબાઈના મામેરા હેઠળ સહાય, રૂપાબેનને બાળકોના ભણતર માટે કેશ સહાય, દિનેશભાઈને રોજગારની સહાય, ઈલાબેનને મંડપ ડેકોરેશન માટે સખી મંડળની સહાય, કમલેશભાઈને ફાર્મિંગ કીટ તેમજ પારુબેનને મળી ગાય. અને આમ સહાય પહોંચી આવા બીજા લાખો જીવન સુધી, જે આ ક્રાંતિના સીધા સાક્ષી છે. ગરીબ કલ્યાણ મેળો, ગરીબી સામે સીધો જંગ.